પશુપાલકોનો ફાટી નીકળ્યો રોષ. દહેગામમાં આજે સજ્જડ બંધ તંત્ર સામે ખુલ્લી ચીમકી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ઉત્તમ ડેરી મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ ચાલી રહ્યો છે, જે હવે ઉગ્ર આંદોલનનું રૂપ લઈ ચૂક્યો છે. પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતોના હિતોને સતત અવગણવામાં આવતા આજે આખા દહેગામ તાલુકામાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે. પશુપાલકોનો આક્ષેપ છે કે તેઓ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સાંભળવામાં આવતું નથી. મુખ્યમંત્રી શ્રી સુધી પોતાની વ્યથા પહોંચાડવા જતાં તેમને રોકી દેવાયા હતા, જે લોકશાહી માટે શરમજનક બાબત છે. વધુમાં અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલના હાજરીમાં પણ પશુપાલકોને પોતાની વાત રજૂ કરવાની મંજૂરી ન આપતા તંત્રની મનમાની અને દબાણની નીતિ ખુલ્લી પડી ગઈ છે. પશુપાલકોમાં ભારે રોષ સાથે ચર્ચા તે જ બની છે કે આ સમગ્ર મામલે તંત્ર અને ઉત્તમ ડેરી વચ્ચે કોઈ મિલીભગત ચાલી રહી છે. સરકાર આ મામલે આંખ આડા કાન કરી રહી છે અને પશુપાલકોના હકોનું ખુલ્લેઆમ દમન થઈ રહ્યું છે. આ અન્યાય સામે હવે પશુપાલકો ઝૂકવા તૈયાર નથી. પશુપાલન સમિતિની રચના કરી આજે તારીખ 19/3/2026ના રોજ દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તાલુકાના સરપંચો, વેપારીઓ અને સમાજના આગેવાનો દ્વારા બંધને જોરદાર સમર્થન આપવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર દહેગામમાં બંધની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. પશુપાલકો દ્વારા તંત્રને કડક ચીમકી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે. પશુપાલકો સાથેનો અન્યાય હવે સહન નહીં કરવામાં આવે. હક મેળવ્યા વગર આંદોલન બંધ નહીં થાય. રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ, દહેગામ.